સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ગતરાત્રે 6 મહિના પૂર્વે થયેલ પોક્સો હેઠળની થયેલી ફરિયાદનું મનદુખ રાખી એક જ કોમના બે પરિવારો વચ્ચે ધીંગાણું ખેલાયું હોવાની વિગતો મળી રહી છે. જોકે એક પરિવાર તરફથી સામા પક્ષના 10 વિરુદ્ધ ફરિયાદ નોંધાણી છે. ફરિયાદ હકીકત મુજબ 6 મહિના પૂર્વે સામા પક્ષે રવિ રેવર નામનો ઇસમ સાહેદ પક્ષની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો, જેમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેનું મનદુખ રાખી રાત્રિના સમયે એક સંપ બની ઘાતક હથિયારો વડે સાહેદના ઘર પરિવાર અને વાહનો ઉપર હુમલા કર્યો છે. ધોકા ધારિયા વડે ખેલાયેલ ધીંગાણામાં 15થી વધુ લોકો ઘાયલ બન્યા છે. તેમજ એક બાઇકની તોડફોડ અને બલેનો કાર સળગાવી નાખી ઘરના બારીબરણા તોડફોડની 10 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઘટનાના પગલે તાલુકા પોલીસ તત્કાલ એક્શનમાં આવી ગઈ છે અને એક પક્ષની ફરિયાદ સંદર્ભે આરોપી ઇસમોને ઝડપી વધુ કાર્યવાહી કરતી જોવા મળી છે. હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર.